નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજરોજ રાજપૂત ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ ધોરાજી ખાતે યોજવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપૂત ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ ધોરાજીના લોહાણા સમાજવાડી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરાજી તથા ધોરાજી તાલુકાના ગામોમાં રહેતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ સ્નેહ મિલનમાં આવેલ માનવતા મહેમાનનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આગેવાનોએ સમાજને નવી પ્રેરણા મળે તેવા પ્રેરણાદાયક સૂચનો જણાવેલ। જ્યારે સમાજને અસ્મિતા આંદોલન હતું ત્યારે સમાજને રાજપૂત ક્ષત્રિય સમાજના રાજકીય સાથે સંકળાયેલા હોય તેવા લોકોએ જ્યારે આંદોલન વખતે જરૂર હોય ત્યારે રાજકીય પદ છોડી સમાજને પ્રાધાન્ય આપેલ હતું તેવા રાજકીય હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું તેવા રાજપૂત ક્ષત્રિય સમાજ વિરલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનમાં ધોરાજી તાલુકાના તેમજ બહાર ગામથી આમંત્રિત મહેમાનો સાથે સમૂહ ભોજન લીધેલું હતું। રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ પ્રવીણસિંહ જાડેજા, ધોરાજી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે આજે અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો। એની અંદર હરેક ગામની અંદરથી, તાલુકાના ગામડાની અંદરથી બોલાવ્યા બધાને, અને અસ્મિતા આંદોલન હતું ત્યારે જે લોકોએ રાજીનામા આપ્યા હતા એ લોકોના અમે શાલ ઓઢાડી અને સન્માન કર્યું કે સમાજ સાથે રહીને તમે આ સમાજની અંદર એટલો ભોગ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને મુકેશના વોઇસમાં મારા પરમ મિત્ર કરણસિંહ રાણા પણ પધાર્યા હતા અને એ બધાને અમે ભેગા મળી અને હરખભેર ઉજવો સ્નેહ મિલન। આજે ધોરાજી રાજપૂત સમાજ તરફથી સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજના દરેક આગેવાન કતરાસા, ભાડેર, વાડોદર, ભૂખી, નાની વાવડી, જાંજમેર સહિતના ગામોમાંથી દરેક ક્ષત્રિય સમાજના ભાઈઓ વધારેલા હતા અને આ સ્નેહ મિલનને ખૂબ ભારપૂર્વક ઉલ્લાસથી ઉજવ્યો હતો અને દરેક સમાજ, અમારા ક્ષત્રિય સમાજ વતી દરેક સમાજ, અમારા ક્ષત્રિય સમાજ વતી દરેકનો હું આભાર માનું છું।